ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું ફરીથી તમને હંગર ક્લેબમાં આપણે ગઈ વખતે જે લાસ્ટ વિડીયો કર્યો તો તમે લોકોએ બહુ જ પ્રતિસાદ આપ્યો હતો, સારામાં સારો. તો એ જ જગ્યાએ આપણે જે કહેવાય છે કે ધરતી વિકાસ મંડળ, જ્યાં ટિફિનની સેવા અને નાસ્તાની સેવા અને બીજી જે કહેવાય છે કે લેડીઝ માટેની સ્વાવલંબન બનાવવાની અહીંયા બધું એમને શીખવાડવામાં આવે છે. ત્યાં હું ફરીથી લઈને આવ્યો છું. તમે જોઈ શકો છો મારી પાછળ વેચાણ કેન્દ્ર છે અને સામેની સાઈડ ટિફિનની વ્યવસ્થાનું છે. તો આવો આપણે તમને હું બતાવું. હું ધરતી વિકાસ મંડળમાંથી બોલું છું અને અમારા અહીંયા બેકરી આઇટમમાં બધી જ પ્રકારના બિસ્કિટો મળે છે, ઘઉંની ખારી મળે છે, ટોસ બને છે અને ઢોસા ખાખરા 9-10 ફ્લેવરના ઢોસા ખાખરા પણ મળે છે, મુખવાસ વગેરે બધી વસ્તુઓ અહીંયા મળે છે અને બધું તાજું મળે. નમસ્કાર, ધરતી વિકાસ મંડળમાંથી જોલી પટેલ. ધરતી વિકાસ મંડળનું નામ તો કદાચ તમે બધાએ સાંભળ્યું જ હશે કે જે આપણે સ્વાવલંબન કેન્દ્ર ચલાવીએ છીએ. સ્વાવલંબનમાં આપણે ખાખરા વિભાગ અને નમકીન વિભાગ અને મીઠાઈ એ બધું જ અહીંયા બનાવીએ છીએ. બહેનો દ્વારા બનાવીએ છીએ અને બહેનો દ્વારા જ આપણે વેચાણ કરતા હોઈએ છીએ. પણ જ્યારે દિવાળીની વાત આવે ત્યારે દિવાળીમાં આપણે ચોખ્ખું અને પામોલિવ તેલ આપણે બિલકુલ યુઝ નથી કરતા. આપણે 100% આપણે પ્યોરિટી ઉપર આપણે નભીએ છીએ. ઘીની વાત કરીએ તો ઘી પણ આપણે પ્યોર અમૂલનું જ વાપરીએ છીએ, બીજું એક બી ઘી વાપરતા નથી. નમકીન બહેનો દ્વારા જ બનાવીને બહેનો દ્વારા વેચાણ કરીએ છીએ. એમાં ખૂબ જ આપણને પ્રતિસાદ મળે છે. અહીંયા જે બહેનો કામ કરવા માટે આવે છે તે કોર્પોરેટ કામ કરવા માટે સક્ષમ નથી હોતી, તેવી બહેનોને આપણે કામ આપીએ છીએ. અને જ્યારે બહેનોની શક્તિની વાત કરીએ ને તો કોર્પોરેટની બહેનો જે કામ કરતી હોય ને એના કરતાં અધિક કામ એ લોકો કરે છે. 90 કિલો કાચો માલ એટલે એનો 1.5 માલ ઉતરે. એટલે તમે વિચાર કરી શકો છો કેટલો માલ ઉતારે. એટલી બહેનોની શક્તિ છે. એ શક્તિને આપણે ઓળખીને એ લોકોને કામ આપીએ છીએ અને એ લોકોને આપણે એન્કરેજ કરીએ છીએ, સપોર્ટ કરીએ છીએ. અને બહેનો પણ ખૂબ હસીને અને એકદમ પ્રેમથી કામ કરે છે. અને એક આપણને સંતોષ થાય છે કે બહેનોની આટલી શક્તિ આપણે બહાર લાવવા માટે આપણે મદદરૂપ થઈએ છીએ. એ આપણને ખૂબ જ આનંદ થાય છે. હા, તો આપણે જેમ ઉપર આપણે જોયું કે નાસ્તાનું બનાવટ થઈ રહી છે અને નાસ્તો બનાવી અને એને પેકિંગ થાય છે. પેકિંગ કરી નીચે આપણે વેચાણ કેન્દ્રમાં આવ્યા છે. તો આ નીચે અહીંયા વેચાણ કેન્દ્ર છે જ્યાંથી કસ્ટમર આવી અને અહીંયાથી પરચેસ કરે છે. તો હવે આપણે જોઈએ તો અહીંયા આ મોહનથાળ છે, બરાબર છે. મોહનથાળ છે, 500માં છે, 250માં છે. અહીંયા મગજ છે. આ શું છે બેન? આ છે અમારા સિંગના લાડુ. આ સિંગના લાડુ. આ ટોપરા પાક છે. પછી આ ટોપરા પાક છે. આ મોતીચૂર છે. આ મૈસૂર છે. પછી અંજીર. પછી અમારી કેસર કતરી છે. અમારી કેસર કતરી છે. મારું નામ અમરીશ પટેલ છે. ધરતી વિકાસ મંડળમાં કામ કરું છું અને હાલમાં અત્યારે મીઠાઈ વિભાગ સંભાળું છું. મીઠાઈ વિભાગમાં અમારે 7 તારીખથી ઓર્ડર લેવાનો શરૂ કર્યો છે અને 17મી સુધી ઓર્ડર લેવામાં આવશે. માલ લઈ જવાની છેલ્લી તારીખ 18મી છે. તેથી કરીને જે હોય ઓર્ડર નોંધાવો હોય તે 17મી સુધીમાં ઓર્ડર નોંધાવી જવા. હાલમાં અમારી પાસે કાજુ કતરી, કેસર કતરી, અંજીર રોલ, મોહનથાળ, મગસ, કોપરા પાક, મોતીચૂર વગેરે મીઠાઈઓ અમે અહીંયા વેચાણ કરીએ છીએ. અમે જાતે બનાવીએ છીએ અને એનું વેચાણ થાય છે.
તો જો આપણે નાસ્તા વેચાણ કેન્દ્રમાંથી અહીંયા આવ્યા છે, અહીંયા મીઠાઈનું જે પેકિંગ થાય છે, તો આવો આપણે અહીંયા મીઠાઈનું બતાવીએ. તમે જોઈ શકો છો અહીંયા સરસ પ્રકારનું પેકિંગ કરવામાં આવે છે. અને જે કહેવાય છે કે આ ટોપરા પાક, તમે જોઈ શકો છો ટોપરા પાક કેવો ફાઇન બનાવવામાં આવે છે. પછી તમે જુઓ, આમાં તમારે ઓર્ડર કે કંઈ આપવું હોય તો એડવાન્સ બુકિંગ કરવું પડશે અને એડવાન્સ જણાવવું પડશે. 1000 કિલો સુધી અહીંયા દર વખતે દિવાળીમાં બનાવવામાં આવે છે. અને તમારે કોર્પોરેટ કે ઓફિસમાં કે ઘર માટે કે કોઈ ફ્રેન્ડ સર્કલમાં તમારે આપવું હોય તો પહેલેથી તમારે ઓર્ડર નોંધાવવો પડશે, ત્યારે જ તમને દિવાળી પહેલાં મળી શકશે. અગાઉ આપણે જેમ જોયું પેલો મગજ જોયો, એ પછી આ તમે જુઓ મોહનથાળ કેટલો ફાઇન બનાવ્યો છે, એકદમ શુદ્ધ અને સરસ. હું અહીંયા તમને આ મીઠાઈનો વિભાગ બતાવી અને મારા વિડીયોને એન્ડ કરું છું. તો મિત્રો, આપણે જોયું કે જ્યાં નાસ્તા કેન્દ્રમાંથી ગયા પછી મીઠાઈનું જોયું, ઉપર બનાવવાનું જોયું તમે કે કઈ રીતે આપણો નાસ્તો બની રહ્યો છે. પ્લસ તમે નવા હો તો બી કોમેન્ટ કરજો અને કંઈ બી એની વિશેષતા હોય, ધરતી વિકાસ મંડળમાં કંઈ બી કામ હોય તો તમે અહીંયા આવીને નાસ્તો અને ટિફિનની સેવા લઈ શકો છો.